આ ઠંડા વાતાવરણમાં જો આ વરાળિયું શાક મળી જાય તો મોજ પડી જાય। તો ચાલો આપણે રેસીપી જોઈએ આની। તો સૌથી પહેલાં આપણને ગમતા હોય શાકભાજી લેવાના છે। હવે ટમેટું લેશું સૌથી પહેલાં અને એને આ રીતે ડીટીઓ અલગ કરી લેશું ને અંદરથી બીજને અલગ કરશું। તેવી જ રીતે મરચાંને વચ્ચેથી કટ કરી લેશું અને બીજ અલગ કરી લેશું। હવે રીંગણાને પણ આ રીતે કટિંગ કરી લેવાના છે। ત્યારબાદ મકાઈ લેશું, તેને રાઉન્ડમાં કટ કરી લેવાના છે। લસણના ઉપરથી ફોતરા હોય તેને અલગ કરી લેશું। બટાકાની છાલ અલગ કરી લેશું, વચ્ચેથી કાપ પાડી લેશું। ત્યારબાદ હવે આપણે તેનો મસાલો બનાવીશું। તો સૌથી પહેલાં મિક્સર જારમાં ગાંઠિયા લઈશું, એક વાટકો જેટલું મિક્સ ચવાણું લેશું। હવે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરી લેશું, સરસ ક્રશ કરી લેશું। હવે તેને એક વાસણમાં કાઢી લઈશું। તેમાં આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું, લીલા ધાણા ઉમેરી લેશું। તેમાં હવે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। એમાં 1 પાવડું તેલ એડ કરી લઈશું, સરસ એવો મસાલો મિક્સ કરી લઈશું। મસાલો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે શાકભાજી જે કટિંગ કરીને મૂકેલા છે તેને આ રીતે મસાલો તેમાં ભરી લેવાનો છે। મસાલો સરસ રીતે આપણે બધા જ શાકભાજીમાં ભરી લઈશું। રીંગણા, બટેકા, ટમેટાં, મરચાંમાં આ રીતે ભરીશું અને જે આપણે ફોતરા કાઢેલું લસણ છે તેને આ રીતે તેમાં એડ કરી લેશું અને મસાલાવાળું કરી લેશું। તેવી જ રીતે આપણે મકાઈ લેશું અને મકાઈને પણ મસાલાવાળી કરી લેવાની છે। હવે બધા જ શાકભાજી મસાલાવાળા થઈ ગયા છે એટલે આપણે હવે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકવાનું છે। તો કોબીના પાન પાથરી લઈશું અને આ રીતે બધા શાકભાજીને ગોઠવી લઈશું અને તેને 25થી 30 મિનિટ સુધી સ્ટીમ થવા મૂકી દેવાનું છે। અને સ્ટીમ કરીને ખોલતી વખતે આપણે રીંગણા અને બટેકાને ચેક કરી લેવાના છે। હવે આપણે શાકનો વઘાર કરી લઈશું। તો તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું, તેને સાતળશું। તેમાં ક્રશ કરેલા કાંદા, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું। તેમાં જે વધેલો મસાલો છે તે અને મરચું લેશું અને તેને પણ મિક્સ કરશું। હવે તેમાં 1 વાટકો પાણી લેશું, અડધા લીંબુનો રસ લેશું અને તેને સરસ મિક્સ કરી લેશું। બધા શાકભાજીને તેમાં એડ કરી લેશું અને 2 મિનિટ એમનેમ રહેવા દઈશું। ત્યારબાદ આપણે તેને હલાવી લઈશું। ઉપરથી આપણે લીલા ધાણા પણ એડ કરી લઈશું। તો અહીં આપણું ગરમા ગરમ સરસ એવું મિક્સ વરાળિયું બનીને તૈયાર છે। તો તમે ક્યારે બનાવો છો આ રેસીપી?